વહેમ અને અંધશ્રદ્ધાનું એક લાજવાબ ઉદાહરણ આપું છું. અત્યારે જેનો ભોગ લગભગ દરેક ઘર બની રહ્યું છે. એટલા માટે કે આ લોકો બહુ જ એક્ઝેક્ટલી સાયકોલોજીકલ એપ્રોચ ધરાવે છે. અને એમણે શું કીધું, તમારે ત્યાં તમારા વડીલો તમને નડે છે, તમારે ત્યાં જે લોકો મરી ગયા છે એનો આત્મા આવે છે અને તમને આગળ નથી વધવા દેતો, સંપત્તિ નથી આપતો, તમને દુઃખી કરે છે, તમને બીમાર કરે છે. તમે વિચાર તો કરો, જે મરી ગયા છે આજ સુધી હજારો વર્ષોમાં એક પણ જણ પાછું કહેવા નથી આવ્યું, અને એ અહીંયા આગળ આવશે. હવે શરીર નથી અને ફર્યા કરશે. માટલાનું બુઝારું પડ્યું, અવાજ આવ્યો, આયા હતા ને કાલે, આયા હતા. ખબર નથી પડતી. તમને તાવ ઝીણો રહે છે, ચાલી નથી શકતા, વડીલ નડે છે. તમને ધંધો કરતા ના આવડ્યું, નુકસાન ગયું, વડીલ નડે છે. તમને તમે પૂછશો કેવી રીતે, નડો છો કે નથી નડતા? કેવી રીતે પૂછશો? કેમ કે જેનું નામ દેશે તો મરી ગયેલા છે. મરી ગયેલા નડશે કેવી રીતે? કેવી રીતે નડશે? એમણે તો નડવું તું ને નડ્યા હતા વડીલો. એ જીવ્યા ત્યાં સુધી કરી દીધું એમણે શોખ પૂરો આપણને નડવાનો. એ લોકોએ કરી લીધું. દાદા દાદી, કાકા કાકી, મામા મામી, માસા માસી, ફોઈ ફુવા, આ લોકો તો વર્ષો દાદાગીરી કરીને એમનો શોખ નડવાનો પૂરો કરી લીધો. હવે તો બિચારા નડીને થાકી ગયા. જ્યાં ગયા ત્યાં રહેવા દો ને.